ગોવાભાઈના લગ્ન એવા છે આપણા સૌરાષ્ટ્રના કાયા જાપાન વાળા પૈસા ઉડાડે છે યાર. I respect you from the bottom of my heart. Yaar, love is more important than money. No matter how hard you try in life, you get success only if God showers His blessing. જેના ઉપર ભગવાનના આશીર્વાદ વરસી જાય ને અનિલભાઈ ને આવું બને. No matter how hard you try in life. જિંદગીમાં માથા પસાડીને મરી જાવ તો સફળતા ન મળે. No matter how hard you try in life, you get success. हम भी इंग्लिश में कभी कभी डायरा करेंगे यार. समय ना मान से यार. એટલે જાપાન વાળા આ એકવાર જોરદાર તાળીઓ થી વેજાભાઈ એને વધાવી લ્યો ભાઈ ભાઈ. અને આ લગ્ન ગીત હું જેનો ચાહક છું આ કારણ કે મારો નિયમ છે ગાતો દુશ્મનનો વખાણવો પડે યાર. એ તો ખદડા હોય ખૂણા ગોતી લે. હું ક્યારેક ક્યારેક ડાયરામાંથી ક્યારેક અમુક સમય મોડું થઈ જાય તો હું ઘણીવાર વેજાભાઈની દેશી પાઘડી દોતો હોઉં યાર. અને વેજાભાઈ આ પરગણાનું ગૌરવ છે. વેજાભાઈ તમારા માટે આ કડી મને યાદ આવે. મોરા જાજે ઉગામણે દે મોરા જાજે આથમણે દે. આયા ગોવાભાઈના બધા ભાણેજ હોય એમના ભત્રીજા હોય બધાની વિનંતી કારણ કે 100 બામણ અને 1 ભાણેજ યાર એટલે બધા ભાણેજ છે. આયા બેનું આવ્યા હોય ત્યારે બધાની વિનંતી આ સ્ટેજ આગળ આવી જાય. મારે જે ગીતો ગાવા છે આ વરાજાના એવો મોરા જાજે ઉગામણે દેસા મોરા જાજે આચમણે દે એવો વારા તું જાજે રે વેવાયું તું જાજે રે વેવાયું ને માંડવડે હો રાવ. એવી સોનાની ચાચે રે મોતી ચરવા જાય એવી રૂપાની પાખે રે મોરલો મોતી વીણવા જાય. પણ આપણે ત્યાં વેળા વેળાના ગીતો ગવાતા જેમ દેવરાજભાઈ વાત કરીને કે કાઠી સમાજ હોય આહિર સમાજ હોય મેર સમાજ હોય આ અમુક વર્ણમાં હજી ગીતો જીવતા છે. બાકી બધે તો એનો નાશ થઈ ગયો છે અને એનો દાટ વાળી દીધો છે. પણ આ સમાજમાં જ્યારે હવે BMW મર્સિડીઝ ઓડી રેન્જ રોવર આ બધી ગાડીઓ હવે આવી તેથી તો ગાડામાં જાનું જાતી થોડા ઈંડા જેવા બળદિયાની ડુકે ઘૂઘરા વાગતા જતા હોય. અને વેજાભાઈ ઈ જાનુમાં ગાડાના કઠોડામાં બેઠી બેઠી આપણી દીકરી ગીત ગાતી હોય અને હાંજ પડી ગઈ હોય. રાતના ફેરા હતા ભરતભાઈ તેથી રાતના ફેરા હતા. હવે અટાણે ઇલેક્ટ્રોનિક નગારા આવ્યા તેથી તો એક જણો વાડીએથી પાણી રેળ મૂકીને નગારું વગાડવા ગામમાં આવે. આવી ઝાલરું વાગે અને સાહેબ આયરની જાન જ્યારે નીકળતી હોય પણ કેવા ગીતો ગવાતા સાંભળજો આ કડીમાં. એવી હાંજરે એ પડી ને જા
પાંજરે એ પડી ને જાલાર માગી મારી લાડકડી ના વરવેલા આવો મારા મારી લાડકડી ના વરવેલા આવો મારા મોડી આવી સાંભળજો આ કડીમાં કેમ જાનને મોડું થયું ઝાલરું વાગવા મંડાણી રામજી મંદિરમાં નગારું વાગવા મંડાણું અંધારું થઈ ગયું જાન કેમ હજી પરણવા ન આવી આપણી દીકરીઓ ગીત ગાય છે ભરતભાઈ શું કીધું આ ગીતમાં વરનારે એ દાદા પાસે રૂપિયા વરનારે એ દાદા પાસે રૂપિયા અને હવે કદી સાંભળજો કે પૈસા નથી વરરાજાના બાપુ આગળ તો પૈસા વાળા છે કોણ કુટુંબમાં હગામાં વાલામાં કોઈ રૂપિયા વાળા હોય ને તો એને કયો થોડોક ટેકો કરે અને જાન મોડું ન થાય એટલે કીધું આ કડી સાંભળજો વરનારે એ દાદા પાસે પૈસા રૂપિયા એનો હોય તો મારા ભરત ભાઈ ને જો એ મારી લાડકડી ના મારી લાડકડી ના વરવેલા આવો માણા રામ આ જંગવાડ યાદ આવે હું જંગવાડે ઘણી વાર જાતો હોઉં છું મનુમામા ને મનુમામા જ બોલાય છે મનુભાઈ કોઈ બોલાણું નહીં મારાથી પણ હું સત્ય ઘટના કહું છું આ બધો સમજદાર ડાયરો છે ત્યારે ધરાવીને ધાનનો નીપજે અને કુળવીને માડું ન હોય આ તો ઓઢાકર ઝેહર ઝખરા જેની માં હોથલ પદમણી હોય આ દો એટલા માટે હું આપને કહું છું કે ટાડાની જેલમાં ભરતભાઈ ટાડાની જેલમાં તેદી આપ બધા જાણતા હશો હરસુરભાઈ કુવાડિયા ને ટાડાની જેલમાં પૂરેલા એ વખતે મુંબઈની ટાડાની જેલ હતી અટાણે તમે આ કોઈ પણ જેલ લઈ લો તો એમાંય જામીનમાં તમારે મારે જોવું પડતું હોય તો ટાડાની જેલમાં ખબર ન હોય ક્યારે જામીન મળે ક્યારે જામીન ન મળે એ ટાડાની જેલમાં હરસુરભાઈ કુવાડિયાને પૂરેલા અને નાનપણમાં હગાઈ થયેલી વાત કરીને બાપ નાનપણમાં આપણા માવતર હગાઈ કરતા એ નાનપણમાં હગાઈ થઈ ગયેલી ટાડાની જેલમાં ગોવાભાઈ એમને પૂરેલા અને ત્યાંથી કાગળ મોકલ્યો તેથી ટેલિફોન નહોતા આયર કેવા હોય હવે સાંભળજો આમાં અને આયરાણી કેવી હોય એના કુખે જન્મે દેવાયત બોદર જેવા ખોજા મકવાણા જેવા કે વિહા ડેર જેવા જન્મે કે ખડેલા આપને ઠેકા આપી દે ઈ કાગળ જેલમાંથી લખાણો અને જેલમાંથી કાગળ લખીને એટલું કીધું કે નાનપણમાં આપણી હગાઈ થઈ ગઈ છે હું ટાડાની જેલમાં છું ક્યારે જામીન મળે ક્યારે છૂટું ક્યારે ન છૂટું મને ખબર નથી આયરાણીને કેજો જો બીજું હક પણ સારું ઠેકાણું મળી જાય તો મામાને કેજો આપણામાં અમુક વર્ણમાં સસરા ન બોલે મામા બોલતા હોય છે એને એટલું કેજો કે તમારી દીકરીને બીજે પરણાવી દેજો બીજી હગાઈ કરી દેજો તેદી બાપની પોતાના પરિવારની મર્યાદા રાખીને જાજુ બોલાય નહીં પણ તેદી ઓરડો ઓટી અને પોતાના બાપુને એટલું કીધું બાપુ વળતો કાગળ લખીને એટલું કહેજો કે જેદી જામીન મળે તેદી પરણવા આવે ઘોડે ચડીને હું આયરની દીકરી છું સુંદડી ઓઢા પછી બીજું મારાથી બોલાય નહીં
અને આવા જેના હોકારા હોય ને મનુભાઈ જંગોડ જેવા જીવાભાઈ જંગોડ જેવા દીકરા જન્મે સાહેબ જેની જનતાના જેના દૂધના કુળ ઉજળા હોય સાસુ માખણને ઘી સેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા જેના દૂધના કુળ ઉજળા છે આમાં કોને રૂડું લગાડવું કોને વખાણ કરવા ઇતિહાસ એનો ગવાહ છે ઇતિહાસ એની સાક્ષી પૂરે છે આવી જ્યારે આપણી આ પરંપરાની વાતું છે ત્યારે નકર ઈ ગામમાં કઈ ભરતભાઈ બે પાંચ ખોડાને રેવાય થોડા દે કોઈ પણ નજર ન કરાય પનગને પોહાય નહીં ગિરીશભાઈ આ તો સીધું હાલવું સટ તારો વ્યવહારે જોયો વટ જેનો વ્યવહારમાં વટ હોય આવા જેના ઉજળા જીવતર છે ત્યારે મને એક ઘડી હજી લગ્નની યાદ આવે ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો ઝીણા રે મોતીનો હે માર હાથીડો એની ઉપર છે કાંઈ કોનેરી શણગાર એની ઉપર છે કાંઈ રૂપેરી શણગાર આ ગોવિંદભાઈ ભગવાન બનાવ્યા પણ સત્ય સ્વીકારતા શીખી જાવ તો દુનિયામાં કોઈ દુખી ન થાય દુનિયાની કોઈ તાકાત તમને નડે નહીં ગિરીશભાઈ હું હજી કહું છું કે હું ઘણી વાર આ બધાને ખબર છે ફ્રી હોય ને ત્યારે એમ થાય ચાલુ ક્યાંક આનંદ કરીએ એકલા ત્યારે દેશી પાકડી ચાલુ કરો ને ઈ વેજાભાઈ ની જે હુવાણ આવે છે તારી ભલી થાય વેજાભાઈ ત્યારે મને કડી યાદ આવે ઓરો ઓરો રે વેજાભાઈ નવા રંગ ચુંદલડી મારી લાડકડી ને પણ હવે સાંભળજો આ કડી બહુ ઓછું સંભળાય છે ગીતો બહુ ઓછા ગવાય છે ભરતભાઈ દીકરી પરણીને જાય ને આ તો દીકરાના લગ્ન ગીત આપણે ગાયા કે મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ રે પણ દીકરીના ઘરેથી દીકરી વિદાય લે ને ઈ બાપને ની માને તો એની પીડા પૂછજો જે ફળિયામાં 20 22 વર્ષ સુધી ગિરીશભાઈ બાપુ 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 જે દીકરીએ કર્યું હોય અને ઈ દીકરી જ્યારે જાતી હોય બહુ જૂનું ગીત છે આ ગુજરાતી મૂવીઝમાં આવેલું ગીત છે હું આપને એક ઘડી ખાલી સંભળાવું કે દીકરી પરણીને જાતી હોય ત્યારે એને શું કહે છે એના મા બાપ સામે એના પક્ષને વેવાઈને શું કહે છે સાંભળજો આ હીરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે વડી હીરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે વડી દીધી અને અજાણે પરદેશ એનું કોણ અજાણે પરદેશ એનું કોણ છે વીરાયા તો લીલુડી વનરાયું